નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી। લાલ દરવાજા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પડ્યો છે ખાડો। ગટરની પાઇપલાઇન લીકેજ થતાં નીકળી રહ્યું છે ગંદુ પાણી। હોસ્પિટલ એરિયામાં છેલ્લા એક અઠવાડિયાથી રસ્તો બેરિકેડ કરી દેવાયો છે। ઇમરજન્સી વખતે લોકોને પડી રહી છે હાલાકી। બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન સુધી રસ્તાઓ જતા હોવાથી ટ્રાફિક જામ થાય છે। મનપાના કર્મચારીઓએ ખાડો ખોદી કામગીરીનો દેખાડો કર્યો। કામ સરખું ના થયું હોવા છતાં કપચી અને રેતી ખાડા ઉપર નાખી દીધી। ગટરનું ગંદુ પાણી સતત વહી રહ્યું હોવાથી ગંદકીનું સામ્રાજ્ય। મનપાના અધિકારીને ટેલિફોનિક વાતચીત કરવા છતાં કોઈ સુધાર નહીં। કામ થઈ જશે, કરાવું છું, જોવડાવી લેવાનું અધિકારીનું રટણ। મનપાના અધિકારીઓએ કામગીરી કરવામાં રસ નથી। કલમ સમાચાર સુરત। મારું નામ ભૂપેશભાઈ છે। લાલ દરવાજા ઉનાપાણી રોડ પર જ રહેવાનું છે। ના એક મહિનાથી આવું છે। એકવાર આવીને જોઈ ગયા પણ બીજી વાર આવ્યા નથી ને એ કહે છે કે મોટું કામ છે તો મોટું કામ કરવા બી નથી આવ્યા ને હવે અધિકારી કોઈ આવ્યા નથી। અમે ઉપર બી કમ્પ્લેન કરી છે, ઉપર એવું કીધું છે કે મોટું કામ છે એના હિસાબે અટકેલું છે। બોલો મહિનો 1.5 મહિનો ટ્રાફિક રાતે જામ થાય છે, ગાડી બી બધી સ્લીપ થાય છે, દિવસમાં બી કેટલી સ્લીપ થઈ જાય, મચ્છરો બી થાય જ ને। તો બધું